નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. આજે જોવાના છીએ ચેપ્ટર નંબર 11 થી 20 ના ગુજરાતી પ્રશ્નો. 1 થી 10 ના આપણે ઓલરેડી જોઈ લીધા છે અને 11 થી 20 ના આજે જોઈએ છીએ. ઓકે, તો જોઈએ છીએ 11 થી 20 ના પ્રશ્નોમાં શું છે. તમારી સામે આવે છે 11મા પાઠનો પહેલો પ્રશ્ન કે પ્રસ્તુત પાઠ. પ્રસ્તુત પાઠ એટલે કયો પાઠ સાહેબ? તો કે દ. કયો પાઠ? દ ઇતિ. આ પાઠ કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે? કયો ઉપનિષદ તમને બધાને ખબર છે, જેનું નામ છે બૃહદારણ્યક. બૃહદારણ્યક. અને એમાં ક્યાં? તો કે એનો 5મો અધ્યાય. કયો અધ્યાય? 5મો અધ્યાય. આ અધ્યાયની અંદર બ્રાહ્મણો આવેલા છે. અને એમાં કયો અધ્યાય? કયો બ્રાહ્મણ? તો કે બીજા બ્રાહ્મણમાં. ઓકે, બૃહદારણ્યકના 5મા અધ્યાયના બીજા બ્રાહ્મણમાં લેવામાં આવ્યું છે. સમજાઈ ગયું? નેક્સ્ટ જોઈએ. દેવો મનુષ્ય અને દાનવોએ પ્રજાપતિ પાસે શેની યાચના કરી? દેવો મનુષ્યો અને દાનવોએ પ્રજાપતિ પાસે હિતકારી ઉપદેશની યાચના કરી હતી કે ભાઈ અમારા માટે જે હિતકારી હોય તે ઉપદેશ આપો. સમજાણા બે પ્રશ્ન? પેલું બૃહદારણ્યક 5મા અધ્યાયનો બીજો બ્રાહ્મણ. બીજામાં તો કે દેવ દાનવ અને માનવે પ્રજાપતિ પાસે હિતકારી ઉપદેશની કે હિતકારી અક્ષરની યાચના કરી. એના પછી દ વર્ણના માધ્યમથી કયા ગુણોનો ઉપદેશ કરવામાં આવ્યો છે? દ વર્ણના માધ્યમથી તમને બધાને ખબર છે 3. કયું? એક તો દામ્યત, એક દત્ત અને એક દયદ્વમ. ઓકે, મેં ગુજરાતીમાં લખ્યું, તમારે સંસ્કૃતમાં લખવાનું. દામ્યત એટલે કે દમન કરો, ઇન્દ્રિયો પર કાબુ રાખો. દત્ત એટલે કે દાન કરો અને દયદ્વમ એટલે કે દયા કરો. આ 3 વર્ણનો ઉપદેશ, આ 3 ગુણોનો ઉપદેશ કરવામાં આવ્યો છે. એના પછી મનુષ્યએ દ વર્ણનો કયો અર્થ લીધો અને શા માટે? મનુષ્યોએ દ વર્ણનો અર્થ લીધો દત્ત એટલે કે દાન. કેમ કે માણસ સ્વભાવથી લોભી હોય છે, એટલા માટે એને દાન કરવું જોઈએ. તો એમણે એનો અર્થ દત્ત એટલે કે દાન કરવું એવો લીધો. નેક્સ્ટ, દેવોએ દ વર્ણનો અર્થ દમન કરવો એવો શા માટે લીધો? તો કે દેવતાઓને ઘણા બધા ભોગો આસાનીથી મળી રહે છે, ઘણી બધી એની ઈચ્છાઓ તરત ને તરત પૂરી થઈ જતી હોય, તો એણે પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખવો જોઈએ. એટલા માટે એણે દનો અર્થ દમન કરવો એવો લીધો. બરાબર? દેવતાઓને ભોગોની જે ઈચ્છા હોય તરત પૂરી થઈ જાય, એની બધું અહીંયા આરામથી મળે છે, તો એટલા માટે એને પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખવો જોઈએ. એટલા માટે દેવતાઓએ દમન કરવો એવો અર્થ લીધો. એના પછી સંદેહની બાબતમાં મુસાફિર શું વિચારે છે? સંદેહની બાબતમાં મુસાફિર વિચારે છે કે દરેક અર્થોપાર્જન. અર્થોપાર્જન એટલે શું થાય? પૈસા કમાવવા. બરાબર? તો દરેક જગ્યાએ કમાવાની બાબતમાં રિસ્ક તો છે જ, મતલબ કે જોખમ તો રહેલું જ છે. જો પહેલાં હું ખાલી ગુજરાતીમાં સમજાવી દઉં, પછી અર્થ કહું. બરાબર? આમ તો ડાયરેક્ટ જવાબ જ કહું કે ભાઈ સંદેહની બાબતમાં મુસાફિર વિચારે છે કે દરેક અર્થોપાર્જનની બાબતમાં સંદેહ, જોખમ તો રહેલું છે, પણ જે માણસ જોખમથી ઉપર જઈને જુએ છે તે હંમેશા જીવે તો કલ્યાણ જ જુએ છે. મતલબ કે જોખમ ખેડ્યા વગર માણસને કલ્યાણ દેખાતું નથી. જોખમ ખેડે અને જીવતો રહે તો હંમેશા કલ્યાણ જુએ છે. વન્સ મોર, જોખમ ખેડ્યા વગર માણસને કલ્યાણ દેખાતું નથી. જોખમથી ઉપર જઈ અને જો એ જીવતો રહે તો હંમેશા પોતાનું કલ્યાણ જ જુએ છે. સમજાઈ ગયું? નેક્સ્ટ વધીએ છીએ આગળ. મુસાફરને કાદવમાં ખૂપેલો જોઈને વાઘે શું કહ્યું? મુસાફરને કાદવમાં ખૂપેલો જોઈને વાઘ બોલ્યો, અરે તું તો કાદવમાં પડી ગયો, ચાલ હું તને બહાર કાઢું. કીધું તું ને આવું? અરે રે તું તો કાદવમાં ખૂપી ગયો કે કાદવમાં પડી ગયો, ચાલ હું તને બહાર કાઢું. આવું જ કીધું તું વાઘે, બીજું શું કીધું તું? એના પછી પાઠમાંથી મળતો બોધ. પાઠમાંથી 2 બોધ મળ્યા. કેટલા બોધ મળ્યા? 2. એક તો કે ઓલો શ્લોક છે કે ભાઈ ધર્મશાસ્ત્રો ભણે, વેદનો અભ્યાસ કરે, છતાં પણ આ બધાથી ઉપર શું આવી જાય? છેલ્લે તો સ્વભાવ આવી જ જાય. દુર્જન માણસ હોય એ વેદાંગ ભણી લે, પુરાણો વાંચી લે, ધર્મશાસ્ત્રો ભણી લે, છતાંય આ બધાથી ઉપર છેલ્લે એનો સ્વભાવ આવી જ જાય છે. અને બીજું મળ્યું તો શું ઉપદેશ? તો કે લોભનું પરિણામ મૃત્યુકારક પણ હોય છે. એક તો કે સ્વભાવ વિશે અને એક લોભ વિશે. આ 2 તમારા બોધ મળ્યા. સ્વભાવમાં શું કીધું? તો કે દુર્જન માણસ વેદાંગ ભણી લે કે ધર્મશાસ્ત્રો ભણી લે, છતાં પણ આ બધાથી ઉપર છેલ્લે એનો સ્વભાવ આવી જ જાય છે. અને બીજું તો કે જે માણસ અતિશય લોભમાં પડે છે એના કારણે ઘણી વખત મૃત્યુ પણ થઈ શકે છે. આ 2 બોધ મળ્યા અને તમને સમજાણા. આગળ વધીએ છીએ. જનસ્થાન છોડીને રામ ક્યાં ગયા હતા? જનસ્થાન છોડી અને રામ કિષ્કિંધા નામના વનવાસીઓના નિવાસમાં ગયા હતા. ક્યાં ગયા હતા? કિષ્કિંધા નામના વનવાસી કે વાંદરાઓના નિવાસસ્થાનમાં ગયા હતા. નેક્સ્ટ, વાનરો સાથેના નિવાસને ભરત કેમ દુઃખદ માને છે? વાનરો સાથેના નિવાસને ભરત દુઃખદ માને છે કારણ કે વાનરાઓ કે વાંદરાઓ વિશેષ પુરુષોને ઓળખતા નથી. શું? વાનરો વિશેષ પુરુષોને ઓળખતા નથી. સિમ્પલ વાત છે ને ભાઈ. આપણે જઈને વાંદરાને હરી કરી તો આપણે ઝાપટ નાખે, આપણી જગ્યાએ કદાચ નરેન્દ્ર મોદી કાકા ગયા હોય તો એને ઝાપટ નાખે. એને ખબર નથી કે મોદી કાકો હોય હું. બરોબર? તો વાંદરાઓ વિશેષ પુરુષોને ઓળખે નહીં. તો આ વાંદરાઓ વિશેષ પુરુષોને ઓળખતા નથી, એટલા માટે ભરત વાનરો સાથેના નિવાસસ્થાનને દુઃખદ માને છે. ઓકે, આગળ વધીએ છીએ. રામ અને સુગ્રીવ બંને કઈ બાબતે સમદુખી છે? તો કે સુગ્રીવના પત્નીનું
અપહરણ એમના ભાઈએ કરી લીધું હતું અને રામના પત્નીનું અપહરણ રાવણે કરી લીધું હતું. તો આ રીતે બંને સમદુખ્યા છે, કેમ કે બેની પત્નીનું અપહરણ થયું હતું ને. સુગ્રીવ હતો, એનો ભાઈ હતો વાલી. વાલીએ આ સુગ્રીવની પત્નીને પોતે રાખી લીધી હતી કે નથી દેવી, જવા દે, નીકળી જાય. અને રામના પત્ની સીતા હતા, જેને રાવણ અપહરણ કરીને લઈ ગયો હતો. તો આ રીતે બંનેના પત્નીનું અપહરણ થયું હતું. તો બંને સમદુખ્યા, સેમ દુખિયા. ઓકે, નેક્સ્ટ. સીતાના અપહરણના સમાચારથી દુઃખી ભરત ક્યાં જાય છે? ભાઈ સીતાના અપહરણ થયું આવું ખબર પડે, દુઃખી ભરત ક્યાં ગયો? તો કે રાણીઓના અંતઃપુરમાં. ક્યાં ગયો તો? રાણીઓના અંતઃપુરમાં ગયો તો. કઈ પાસે ગયો તો ને? અંતઃપુર. ઓકે, સીતાના અપહરણથી દુઃખી થયેલા ભરત રાણીઓના અંતઃપુરમાં જાય છે. કૈકેયીએ રામનો વનવાસ કેમ માગ્યો હતો? મહારાજને તું પણ પુત્ર વિયોગથી મરીશ આવો શાપ મળ્યો હતો અને આ શાપ અલ્પકાળમાં ભોગવાઈ જાય એટલા માટે કૈકેયીએ 14 વર્ષનો વનવાસ માગ્યો હતો. સોરી, રામનો વનવાસ માગ્યો હતો. પછી વધુ લખી શકો કે ભાઈ ભરત તો મામાના ઘરે હોવાથી એની જે વિયોગ છે એ તો સ્વાભાવિક હતો. પણ આ શાપ શું હતો? શ્રાપ. શ્રાપ ન હોય, આપણે ઘણા શ્રાપ લખીએ છીએ, શબ્દ છે શ્રાપ. આ શાપ અલ્પકાળમાં ભોગવાઈ જાય એટલા માટે કૈકેયીએ રામનો વનવાસ માગ્યો હતો. મેન જવાબ એટલો છે, કૈકેયીએ મહારાજને મળેલો શાપ અલ્પકાળમાં ભોગવાઈ જાય એટલા માટે રામનો વનવાસ માગ્યો હતો. પણ 2 માર્કમાં હોય એટલે થોડુંક આપણે વિસ્તૃત લખવું પડે. નેક્સ્ટ. વરે કયા કાર્યોમાં કન્યાનું અનુસરણ કરવાનું છે? જીવનના વિવિધ પ્રકારના મોટાભાગના કાર્યો સુશીલા એટલે કે સારા ચારિત્ર્યવાળી ધર્મપત્નીના માર્ગદર્શનથી સંપન્ન થાય. કેના માર્ગદર્શનથી? ધર્મપત્નીના. જીવનના વિવિધ કાર્યો છે ને હે ભાઈ, એ પત્નીના માર્ગદર્શનથી સંપન્ન થાય છે. એટલા માટે એ બધા કાર્યોમાં વરે કન્યાનું અનુસરણ કરવાનું હોય છે. કેનું? કન્યાનું. આગળ વધીએ. અગ્નિને કોનો પ્રતિનિધિ માનવામાં આવે છે? સિમ્પલ વાત છે ભાઈ, અગ્નિને દેવતાઓનો પ્રતિનિધિ માનવામાં આવે છે. કેનો? દેવતાઓનો. નેક્સ્ટ વધીએ છીએ આગળ. પ્રદક્ષિણા એટલે શું? પ્રદક્ષિણા શબ્દ કોઈ એક પદાર્થની આસપાસ ભ્રમણ કરવું એવું સૂચવે છે. કોઈ એક પદાર્થની જમણી બાજુ રહી અને એની આસપાસ ભ્રમણ કરવું એવું સૂચવે છે. બરોબર. નેક્સ્ટ. પુરુષાર્થો કેટલા છે ને કયા કયા? પુરુષાર્થો 4 છે. કયા કયા? ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ 4 પુરુષાર્થ કયા છે ભાઈ? નેક્સ્ટ. વરવધુ કોને કોને સાક્ષી માનીને 7 પગલાં ભરે છે? વરવધુ 3 ને સાક્ષી માને છે. કોને? વકીલને, જજને. એવું ન હોય, આમાં 3 હોય. કોને? તો કે ઈશ્વર, અગ્નિ અને સમાજ. આ 3ને સાક્ષી માની કે આ 3ની સમક્ષ 7 ડગલા ભરે છે. ઈશ્વર, અગ્નિ અને સમાજ. ઓકે, આ 3 તરફ. એક તો ઈશ્વર તરફ, એક દેવતાઓના પ્રતિનિધિ અગ્નિ તરફ અને એક સમાજ તરફ પતિ અને પત્ની 7 પગલાં ભરે છે. નેક્સ્ટ. વરવધુનું ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય ક્યારે પ્રાપ્ત કરે છે? તો કે બંનેની દિશા મતલબ કે વિચારની એકતા હોય અને બંનેની ગતિ એટલે કે મહેનત, ઉદ્યમ, પરિશ્રમ, મહેનત આમાં સમાનતા હોય ત્યારે બંને ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. 2 શબ્દ છે ને, 2માં સમાનતા હોવી જોઈએ. એક ગતિમાં અને એક દિશામાં. આ દિશાની સમાનતા એટલે શું? તો કે વિચારની એકતા, 2 હરખું વિચારે તો. અને ગતિ એટલે શું? તો કે મહેનત. આ બંનેમાં સમાનતા હોય ને, 2ના વિચાર મળતા હોય ને, 2ની મહેનત હરખી હોય ને, તો આનું લક્ષ્ય પ્રાપ્ત થાય કે તો એનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. સમજાણું? સમજાય છે ને? હા, આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન જોઉં. હાલ ભાઈ. દયાનંદે પિતાના ઘરનો ત્યાગ શા માટે કર્યો? યુવાવસ્થા પ્રાપ્ત થયેલા દયાનંદના પિતાએ એમના માટે શું કહેવાય, વિવાહની વિચાર કર્યો, પણ પિતાની ઈચ્છા એમને ગમી નહીં. એટલા માટે શાશ્વત શિવની પ્રાપ્તિ માટે. કોના માટે? શાશ્વત શિવની પ્રાપ્તિ માટે દયાનંદે પિતાના ઘરનો ત્યાગ કર્યો. પિતાએ લગ્ન કરવાનો વિચાર કર્યો કે મારા દીકરાને લગ્ન કરાવવું, પણ એમની ઈચ્છા એમને ગમી નહીં અને શાશ્વત શિવની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હતી. એટલા માટે એમણે પિતાના ઘરનો ત્યાગ કર્યો. નેક્સ્ટ વધીએ છીએ આગળ. દયાનંદે સંન્યાસની દીક્ષા કોની પાસે અને કયા સ્થળે લીધી? કોની પાસે લીધી હતી? પૂર્ણાનંદ પાસે. પૂર્ણાનંદ નામના ગુરુની પાસે લીધો તો. ક્યાં? તો કે ભાઈ ચાણોદ, નર્મદા તટે. ચાણોદ નગરમાં નર્મદાના તટે. ક્યાં તો ભાઈ? ચાણોદમાં નર્મદાના તટે પૂર્ણાનંદ ગુરુ પાસેથી સંન્યાસની દીક્ષા લીધી હતી. કોણે? દયાનંદ સરસ્વતીએ. નેક્સ્ટ. અધ્યયનની સમાપ્તિ પછી ગુરુ વિરજાનંદે દયાનંદને શું કહ્યું? તમે પાઠ ભણ્યા છો, ખબર છે. પૂર્ણાનંદ પાસે દીક્ષા લીધી, પછી એમને ભગવાનને મેળવવાની ઈચ્છા હતી, પૂરી નથી, મથુરા ગયા. મથુરામાં કોણ મળ્યા હતા એમને? વિરજાનંદ મળ્યા હતા. વિરજાનંદે એમને ભણાવ્યું, વિવિધ વિદ્યાનો ઉપદેશ આપ્યો અને વિદ્યા ભણી લીધા પછી હાથ જોડીને ઊભા હતા ત્યારે એમને શું ઉપદેશ આપ્યો એ લખવાનો છે. તો એ ઉપદેશ આપતા કહે છે કે દીકરા વત્સ, તું યોગ્ય છો, સમર્થ છો, તો અહીંયાથી ભારતનું ભ્રમણ કર, લોકોને સાચી વિદ્યા, વેદ વિદ્યાનો ઉપદેશ આપ, આ જે કુપ્રથાઓ છે એને તોડી નાખ, સત્યનો પ્રકાશ ફેલાવ, આવો બધો ઉપદેશ આપ્યો હતો. બરોબર. આ 4-5 વસ્તુ મેન છે. એક તો અહીંયાથી જઈ અને વેદ વિદ્યાનો પ્રચાર કર. બીજું,
કુપ્રથાઓને બંધ કરાવ અને એના માટે સાચું જ્ઞાન આપ. એના પછી તો કે ભાઈ જે વેદ વિદ્યા થઈ ગઈ, સાચી વિદ્યા, વેદ વિદ્યા સાચી વિદ્યા થઈ ગઈ. એના પછી કુપ્રથાઓને બંધ કરાવ, લોકો આ ભારત ભ્રમણ કરી અને અસ્પૃશ્યતાને દૂર કર. બરોબર, છૂત અછૂત એવું બધું આવતું, ભાઈ અડવું ન અડવું, અભડછટ ને આ બધી જે અસ્પૃશ્યતા હતી એને દૂર કરવા માટે પ્રયત્ન કર. આવો ઉપદેશ આપ્યો હતો. નેક્સ્ટ વધીએ છીએ આગળ. દયાનંદે શાનો ઉપદેશ આપ્યો હતો? દયાનંદે આખા ભારતમાં ભ્રમણ કરી અને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો હતો. કેનો? વેદ ધર્મનો ઉપદેશ આપ્યો હતો. નેક્સ્ટ, દયાનંદનું વ્યક્તિત્વ કેવું હતું? ભાઈ દયાનંદનું વ્યક્તિત્વ કેવું હતું? તો કે એ દેશભક્ત હતા ને. પછી સ્પષ્ટ વક્તા હતા. હા ભાઈ, સ્પષ્ટ વક્તા હતા. એના પછી તો કે આધુનિક મહર્ષિ હતા. આધુનિક મહર્ષિ એટલે કે અત્યારના સમયના મહર્ષિ આવા બધા હતા. કોણ હતા ભાઈ? હા, દયાનંદ સરસ્વતી દેશભક્ત હતા, સ્પષ્ટ વક્તા હતા. એના પછી પ્રખર વક્તા હતા. સ્પષ્ટ હું? પ્રખર વક્તા. પ્રખર વક્તા હતા, આધુનિક મહર્ષિ હતા અને જનજીવનના પરિવર્તક હતા. લોકોના જીવનને પરિવર્તન લાવનારા હતા. દેશભક્ત, પ્રખર વક્તા, આધુનિક મહર્ષિ અને માણસોનું જીવન બદલાવનાર હતા. ડન, સમજાઈ ગયું. નેક્સ્ટ, રાજસભામાં કોણ આવ્યું હતું અને તેની પાસે શું હતું? રાજસભામાં એક વિદેશી વ્યાપારી આવ્યો હતો. તેની પાસે 3 સમાન રૂપે, રંગે, આકારે, પ્રકારે દેખાતી પૂતળીઓ હતી. એના પછીનો પ્રશ્ન, રાજાને શા માટે આશ્ચર્ય થયું? તો કે આકાર, પ્રકાર, રૂપ, રંગ બધી રીતે સરખી દેખાતી 3 પૂતળીઓનું મૂલ્ય ખૂબ જ ભિન્ન હતું, એટલા માટે રાજાને આશ્ચર્ય થયું. મંત્રીએ કેવી રીતે પૂતળીઓની પરીક્ષા કરી? તો કે મંત્રીએ ખાવા, ભોજન, ભૂખ અને એની બધા થકાન મીન્સ કે પરિશ્રમ આ બધાને સાઈડમાં રાખી અને ઝીણી નજરથી પૂતળીઓની પરીક્ષા કરી અને સળાકા દ્વારા એના કાનમાં સળી નાખી અને મંત્રીએ પૂતળીઓની પરીક્ષા કરી. સમજાડું? એની ભૂખને અવગણી દીધી, ભૂખને ઇગ્નોર કરી દીધી, થાક્યો તો એ થાકને ઇગ્નોર કરી દીધું, આ બધાને ઇગ્નોર કરી અને ઝીણી નજરથી પૂતળીઓની પરીક્ષા કરી. ડન. નેક્સ્ટ વધીએ છીએ આગળ. પ્રથમ પુત્રીનું મૂલ્ય સૌથી ઓછું કેમ હતું? પ્રથમ પુત્રીના એક કાનમાં નાખવામાં આવેલી સળી બીજા કાનમાંથી નીકળી ગઈ. તો જે માણસ કોઈ પણ હિતકારી વચનને એક કાનથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે એનું મૂલ્ય ઓછું હોય છે, એટલા માટે પ્રથમ પુત્રીનું મૂલ્ય ઓછું હતું. જે પહેલી પૂતળી હતી એને એક કાનમાં સળી નાખી હતી, બીજા કાનમાં નીકળી ગઈ હતી. એવી જ રીતે જે માણસ કોઈ સારું વચન સાંભળે બીજા કાને કાઢી નાખે તો એનું મૂલ્ય ઓછું હોય છે, એટલા માટે પહેલી પૂતળીનું મૂલ્ય ઓછું હતું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે. મંત્રીએ ત્રીજી પૂતળીમાં કઈ વિશેષતા જોઈ? તો કે ત્રીજી પૂતળીના કાનમાં નાખવામાં આવેલી સળી પેટમાં ગઈ પણ પાછી બહાર આવી નહીં. આવી રીતે જે માણસ કોઈ પણ સારી વાતને સાંભળે પોતાના જીવનમાં ઉતારે એનું મૂલ્ય વધુ હોવું જોઈએ, તો મંત્રીએ ત્રીજી પૂતળીમાં આ વિશેષતા જોઈ લીધી. આગળ વધીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન છે, વનલતાઓ અને પાદપો દ્વારા શું થતું હતું? વનલતા, જો વનલતા એટલે થાય વેલ, જેને આપણે વેલા કહીએ, ક્રીપર્સ કહીએ, અને પાદપોનો અર્થ થાય છે વૃક્ષ. બરાબર, ઘણી વખત આપણે પ્રશ્ન જ ન સમજે, ખબર જ ન પડે. આશ્રમ વર્ણનનું છે જેમાં વનલતાઓ એટલે કે વેલાઓ અને પાદપો એટલે કે વૃક્ષો શું કરતા હતા ભાઈ? આશ્રમમાં શું થતું હતું? તો કે પવનના કારણે વનલતાઓ પોતાની ડાળખીઓ ઝુકાવી અને આશ્રમને પ્રણામ કરતી હતી અને વૃક્ષો સતત પોતાના ફૂલડાઓ ખેરી વેરી ખેરી જે બોલ્યું, બરાબર, વૃક્ષો પોતાના પાંદડાઓને ફૂલડાઓને સતત ખેરી અને આશ્રમનું પૂજન કરતા હતા. વનલતાઓ પ્રણામ કરતી હતી, વૃક્ષો પૂજન કરતા હતા. સમજાઈ ગયું. આગળ વધતે આશ્રમમાં ચંચળતાની સ્થિતિ શું હતી? તો કે આશ્રમમાં ચંચળતા હતી ક્યાં? તો કે કેળના પાંદડાઓમાં. કેમાં હતી? કેળના પાંદડાઓમાં હતી, પણ કોઈ માણસના મનમાં ચંચળતા હતી નહીં. કેળના પાંદડા લીસા હોય ને તો એ કેળના પાંદડામાં ચંચળતા હતી, પણ કોઈ માણસના મનમાં ચંચળતા હતી નહીં. નેક્સ્ટ આગળ વધી છે, વસુ સંકીર્તનનો આશય શું છે? વસુ સંકીર્તનના 2 અર્થ થાય છે. વસુ સંકીર્તનનો એક અર્થ થાય છે કે ધનને લગતી વાત, અને વસુ સંકીર્તનનો બીજો અર્થ થાય વસુ નામના જે દેવતાઓ છે જેની વાત આવે છે મહાભારતમાં. કેમાં વાત આવે છે? મહાભારતમાં. મહાભારત જોતા ગોટાવારે સાહેબ. તો આ વસુ સંકીર્તનનો આશય એટલે કે વસુની ઈચ્છા, માણસોમાં પૈસાની ઈચ્છા લાલચના કારણે નહોતી, પણ વસુનું સંકીર્તન કેમાં હતું? મહાભારતમાં હતું. વસુ 8 દેવતાઓની વાત મહાભારતમાં આવતી, પણ વસુ એટલે કે ધનની વાત કોઈ માણસમાં લાલચના કારણે આવતી નહીં. સમજાણું? વસુ એટલે કે પૈસાની લાલચની વાત ન આવતી, પણ વસુ એટલે કે દેવતાની વાત મહાભારતમાં કે આશ્રમમાં આવતી. ઓકે, હા. નેક્સ્ટ વધીએ છીએ. રામાનુરાગ શબ્દના 2 અર્થ જણાવો. રામાનુરાગના 2 અર્થ થાય છે ભાઈ. શું 2 અર્થ? તો કે એક અર્થ થાય છે રામે અનુરાગ અને બીજો અર્થ થાય છે રામાયામ અનુરાગ. અનુરાગ તો સેમ રહેશે. હવે રામે અનુરાગ એટલે શું? તો કે રામ ભગવાન પ્રત્યે પ્રેમ. અને રામાયામ અનુરાગ એટલે શું? તો કે રામા એટલે થાય સ્ત્રી, સુંદર લેડી, બ્યુટીફુલ લેડી હોય ને રામા કહેવાય, બરોબર. તો એના પ્રત્યેનો અનુરાગ
એને આ બે અર્થ થાય છે કે ભાઈ રામાનુરાગના બે અર્થ છે, એક રામે અનુરાગ, એક રામાયામ અનુરાગ. રામે અનુરાગ એટલે કે રામ પ્રત્યે પ્રેમ, રામાયામ અનુરાગ એટલે સુંદર સ્ત્રી પ્રત્યે પ્રેમ. ઓકે, આ બે રામ અનુરાગના અર્થ છે. નેક્સ્ટ, શ્રીફલાભિલાષ શું છે અને તે કોનામ છે? શ્રીફલાભિલાષના બે અર્થ થાય. શ્રીફલાભિલાષ એટલે કે બિલ્વ ફળની ઈચ્છા. બીલું આવે ખબર, બીલી પત્ર આપણે કઈ મહાદેવને ચડાવીએ તો એનું ફળ આવે ને બીલું, એને શ્રીફળ કહેવાય. શ્રીફળનો અર્થ આપણે નારિયેલ પણ લઈએ છીએ, પણ શ્રીફળનો અર્થ બીલું પણ થાય છે. તો એ બિલ્વ ફળ, શ્રીફળનો એક અર્થ થાય છે બિલ્વ ફળ, અને એક શ્રીફળ એટલે કે લક્ષ્મીનું ફળ, જેને આપણે કહીએ છીએ ધન. બરોબર? તો આ શ્રીફળની એટલે કે બિલ્વ ફળની ઈચ્છા વાંદરાઓમાં હતી, પણ શ્રીફળ એટલે કે ધનની ઈચ્છા કોઈ આશ્રમવાસીઓમાં હતી નહીં. આપણે પાઠ ભણ્યાશું ને તો આઈડિયા હશે જ. કુંભીલક પોતાનો શો પરિચય આપે છે. કુંભીલક પોતાના પરિચય આપતા કહે છે કે હું 7 છિદ્રવાળી વાંસળી વગાડું, કે 7 તારવાળી ઝણકતી વીણા વગાડું, કે હું ગધેડાની જેમ હું ગીત ગાઉં. મારી સામે આ તુંબુરુ અને આ નારદ વળી કોણ? મતલબ કે પોતાનો પરિચય આપે. આપણે હું એમ કહું કે ભાઈ હું તો એટલું જોરદાર ગીત ગાઉં છું, મારી સામે અરિજીત સિંહ છે. હું તો અરિજીત સિંહનું લેવલ ક્યાં છે, મારું લેવલ ક્યાં છે? પણ હું આટલા ફાકા મારું તો સારું લાગે. એમ તુંબુરુ અને નારદ આ બંને છે ને ગંધર્વો છે. ગંધર્વ મીન્સ નારદજી ગંધર્વ નથી, પણ તુંબુરુ નામના એક ગંધર્વ છે ને નારદજી છે એ સારા સંગીતજ્ઞ છે. તો આ બે સંગીતકારી સામે જેવા તેવાનું કામ નહીં, પણ આ ભાઈ ફાકા મારે કે ભાઈ હું 7 છિદ્રવાળી વાંસળી વગાડું, 7 તારવાળી વાણી વગાડું, ગધેડાની જેમ તો હું ગીત ગાઉં. મારી સામે આ તુંબુરુ નારદવાળી કોણ? મને આર્યા વસંત સેનાએ સંદેશ આપ્યો છે કે કુંભીલક તું જા અને મારા સમાચાર આપ. તો આવી રીતે કુંભીલક પોતાનો પરિચય આપે છે. સમજાણું? કુંભીલક વિદૂષકને વસંત સેનાના આગમનના સમાચાર કેવી રીતે આપે છે? કુંભીલક વિદૂષકને કઈ રીતે સમાચાર આપે છે? તો કુંભીલક વિદૂષકને સમાચાર આપતા કહે છે, બે પ્રશ્નો પૂછે છે, જેમાં પહેલો પ્રશ્ન હતો કે આંબા ક્યારે મોહરી ઉઠે છે, અને બીજો પ્રશ્ન હતો કે શું હતો ભાઈ? બીજો પ્રશ્ન તમને આવડે? કમેન્ટ કરજો, મને ભૂલાઈ ગયો. હાલને કહી દો. જો પહેલો પ્રશ્ન હતો કે આંબામાં ક્યારે મોહર આવે છે, અને બીજો પ્રશ્ન હતો કે સમૃદ્ધ ગામડાઓની રક્ષા કોણ કરે છે. આવી રીતે બંને પ્રશ્નના જવાબ મેળવી એક સાથે બોલી અને વસંત સેનાના સમાચાર આપે છે. નેક્સ્ટ, વિદૂષક ચારુદત્તને વસંત સેનાના સમાચાર શું આપે? ચાલો, કુંભીલકે વિદૂષકને કીધું કે ભાઈ ઓલી આવી છે, એ સમજી ગયો. હવે વિદૂષક ચારુદત્તને શું કહે છે? તો કે એને એમ કહે છે કે તમારા લેણદાર આવ્યા છે. લેણદાર એટલે તો કે જેનું તમારી ઉપર ઋણ છે, જેણે તમારી મદદ કરી તે તમારા લેણદાર આવ્યા છે. તો ઓલો ભાઈ કે આપણા કુળમાં કેવા લેણદાર? તો કે જે આપણા કુળમાં નથી ને એ દરવાજે છે. કેમ કુળમાં નથી? તો કે વસંત સેના ચારુદત્તને પ્રેમ કરતી હતી, પણ એની યારે લગ્ન નહોત થયા, એટલે એના કુળની ન કહેવાય. તો એમ કે તારા કુળમાં જે છે નહીં ને એ બહાર ઊભી છે. સમજા? તો પહેલે એમને એમ કહે છે કે તમારા લેણદાર આવ્યા છે. જ્યારે ચારુદત્ત એમ પૂછે કે આપણા કુળમાં લેણદાર કેવા? તો કે ભાઈ જે તારા કુળમાં નથી એ દરવાજે છે. આવી રીતે વસંત સેનાના સમાચાર આપે છે. નેક્સ્ટ, વિદૂષકના મતે ચારુદત્તના ઘરે વસંત સેના શા માટે આવી શકે? ભાઈ વિદૂષકના મતે ચારુદત્તના ઘરે વસંત સેના શા માટે આવી? વસંત સેના તો આવી જ હતી, પણ વિદૂષકને શું લાગ્યું? તો કે વિદૂષકને એમ લાગ્યું કે જે મોતીઓની માળા આપણે આપી હતી ને એ ઓછા મૂલ્યવાળી હતી. જ્યારે આ વસંત સેનાનું જે સોનાનું સુવર્ણ ભાંડક હતું, મીન્સ કે સોનાની પેટી હતી, ડાબડી હતી, આ વધુ મૂલ્યવાળી હતી. માળા ઓછા મૂલ્યવાળી હતી, સોનાની પેટી વધુ મૂલ્યવાળી હતી. તો આ માળાથી સંતોષ નહીં થયો હોય તો વધુ માગવા આવી હશે. સમજાણું? મોતીઓની માળા ઓછા મૂલ્યવાળી હતી, સોનાની પેટી વધુ મૂલ્યવાળી હતી. તો એને માગવામાં શું કહે, એ માળામાં સંતોષ નહીં થયો હોય તો વધુ માગવા માટે આવી હશે. કોના મતે? વિદૂષકના મતે. સમજાણા પ્રશ્નો? આગળ વધીએ છીએ. વધો ભાઈ. આજકાલના મહાન માણસો શું કરે છે? ભાઈ આજકાલના મહાન માણસો પોતાનું જીવન ચરિત્ર કે પોતાનું આત્મચરિત્ર પોતે જ લખે છે. આજકાલના મહાન માણસો પોતાનું જીવન ચરિત્ર પોતે જ લખે છે. નેક્સ્ટ, પ્રાચીન કાળમાં ગ્રંથનું સ્વરૂપ કેવું હતું? તો કે પ્રાચીન કાળમાં ગ્રંથ એ તાડપત્રનો સંગ્રહ હતા. કેનો હતો? તાડપત્રનો સંગ્રહ કરવામાં આવતો. એના ઉપર છિદ્ર કરી એમાં સૂત્ર એટલે કે દોરો પરોવી એના ઉપર એક ગાંઠ વાળવામાં આવતી. આવું સ્વરૂપ હતું. તમને ખબર છે ને તાડપત્રનો સંગ્રહ હતો. તાડપત્રમાં થતું શું? તો કે તાડપત્રનો સમૂહ કરીએ, એમાં એક છિદ્ર કરે, એમાં દોરો પરોવે, માથે વીંટે અને એક ગાંઠ વાળવામાં આવતી. આવું હતું. આજકાલમાં ગ્રંથના મુખ્યત્વે કયા કયા પ્રકારો જોવા મળે છે? આજકાલ ગ્રંથના મુખ્યત્વે 4 પ્રકાર છે. કયા કયા? તો કે ભાઈ પહેલા છે પાઠ્યપુસ્તક. શોર્ટમાં લખું છું પાપુ. પાપુ એટલે થાય પાઠ્યપુસ્તક. બીજી વસ્તુ શું હતી સાહેબ? બીજું હતું માર્ગદર્શિકા. માર્ગદર્શિકા એટલે કે જેમાં આપણે જવાબ મળી જાય, નવનીત જેવું સાધન. એના પછી ત્રીજી વસ્તુ હતી જેને કહેવાય છે સંદર્ભ ગ્રંથ. સંદર્ભ ગ્રંથ એટલે તો કે રેફરન્સ બુક. અને ચોથા નંબરે હતું શબ્દકોશ. શું હતો? શબ્દકોશ.
તો આ 4 સ્વરૂપ હતા. પાઠ્યપુસ્તક બાળકોને ગમતી, માર્ગદર્શિકા તમારા જેવા વિદ્યાર્થીઓને ગમતી, સંદર્ભ ગ્રંથ તો કે જેમણે કંઈક રિસર્ચ કરવું છે, સંશોધન કરવું છે એના માટે હતી, ને શબ્દકોશ તો કે કોઈને જેને ટ્રાન્સલેશન કરવું હોય, કોઈ ભાષાનું બીજી ભાષામાં ભાષાંતર કરવું હોય એમને એ ગમતું. એના પછી વિદ્યાર્થી અને પુસ્તકનો સંબંધ કેવો કલ્પ્યો છે? વિદ્યાર્થી અને પુસ્તકનો સંબંધ શિલાલેખ જેવો કલ્પ્યો છે. કેવો? શિલાલેખ જેવો. જેમ શિલાલેખ ઉપર લખેલા અક્ષરો સ્થાયી બને છે એમ વિદ્યાર્થી અને પુસ્તક આ બંનેનો પણ સંબંધ સ્થાયી કલ્પ્યો છે. શિલા ઉપર લખેલા અક્ષરો જેમ સ્થાયી હંમેશા રહેવાવાળો કલ્પ્યો છે. પુસ્તકને ક્યારે સંતોષ થતો નથી? જ્યારે કોઈ પણ બાળક પુસ્તક વાંચે છે કે પુસ્તકનું ધ્યાન રાખે છે પરંતુ એમાં રહેલા જ્ઞાનને પોતે સ્વીકારતો નથી, જીવનમાં ઉતારતો નથી, ત્યારે પુસ્તકને સંતોષ થતો નથી. પુસ્તકમાં રહેલા જ્ઞાનને વિદ્યાર્થી પોતાના જીવનમાં ઉતારતો નથી કે એના જ્ઞાનનો લાભ લેતો નથી, ત્યારે પુસ્તકને સંતોષ થાય નહીં. નેક્સ્ટ, બધા જ ગુણો કોને અનુસરે છે? 20મા પાઠમાં છે યસ્યાસ્તિ મુદ્રા, સનર કુલીનો, સ એવ વિદ્વાન, સચરક્ષણીય, સ એવ નેતા, સચમાનનીય, સર્વે ગુણાતામ અનુયાંતિ લોકે. કે ભાઈ જેની પાસે મુદ્રા, બાબુ ભૈયા પૈસા હે ને પૈસા, એ જ કુળવાન છે, એ જ વિદ્વાન છે, એ જ તો કે નેતા છે, એને જ બધા અનુસરે છે. જેની પાસે મુદ્રા છે, યસ્યાસ્તિ મુદ્રા સનરહ કુલીન, જેની પાસે ધન છે એ કુળવાન છે. સ એવ નેતા, એ નેતા છે. સચ રક્ષણીય, એ રક્ષણ કરવા યોગ્ય છે. સ એવ નેતા, નેતા છે જ. સચ માનનીય, માન આપવા યોગ્ય છે. અને સર્વે ગુણાતામ અનુયાંતિ લોકે, અને બધા ગુણો એને જ અનુસરે છે. જેની પાસે મુદ્રા છે ને એને જ બધા ગુણો અનુસરે છે. આગળ વધીએ છીએ. ધાતુની મુદ્રાની વિશેષતા કઈ કઈ છે? ધાતુઓની મુદ્રાની યાદ કરો, શું હતી વિશેષતાઓ? એકાથી ભૂલાઈ જાય તમારે જોઈ લેવાની. એક તો હતી શું? તો કે એનો ઝડપથી નાશ નથી થતો. બીજું, અગ્નિથી બચાવી શકાય, નાનો એવો અગ્નિ હોય થોડોક અગ્નિ બચી જાય. ત્રીજું, પાણી પલળવાથી કાંઈ નથી થતું. ચોથું, એમાં શું કહેવાય, કદાચ તેલ જેવા કોઈ પદાર્થનો એમાં સ્પર્શ થઈ ગયો હોય તો એનાથી એને નુકસાન ન થાય. ઓકે. અને હજી એક હતું કે ભાઈ દેશ વિદેશમાં એનાથી આપણે વિનિમય કરી શકાય. શું કરી શકાય? વિનિમય. વિનિમય એટલે કે લે વેચ. તો દરેક જગ્યાએ એનું મૂલ્ય સરખું હોય એટલે એનાથી વિનિમય કરી શકાય છે. આવી ધાતુની મુદ્રાની વિશેષતા હતી. કાગળની મુદ્રા શા માટે અનિવાર્ય બની? કાગળની મુદ્રાની જરૂર શું કામ પડી? તો કે ભાઈ ધાતુનું મૂલ્ય દરેક સમયે એક સરખું નથી રહેવાનું. જેમ કે સોનું તમને ખબર છે આ 84 અને આ 5-10 વર્ષ પછી આનું ક્યાં પહોંચશે. તો ભાઈ ધાતુનું મૂલ્ય હંમેશા સરખું રહેવાનું નથી. તો જ્યારે ધાતુની મુદ્રા પોતાના નક્કી કરેલા મૂલ્ય કરતાં વધુ કિંમતી થાય, નક્કી કરેલા મૂલ્ય કરતાં વધુ કિંમતી થાય તો લોકો એનો સંગ્રહ કરવા માંડે. શું કરે? સંગ્રહ. અને એના કારણે જ્યારે મુદ્રાની જરૂરિયાત પડે ત્યારે ઉપલબ્ધ થાય નહીં. તો એનો કોઈ ઉપાય કરવો જરૂરી છે. તો એ ઉપાય રૂપે કાગળની મુદ્રા પ્રચલિત બની કે અનિવાર્ય બની. ધાતુનું મૂલ્ય હંમેશા સરખું નથી હોતું. જ્યારે પોતાનું મૂલ્ય વધે છે ત્યારે ધાતુની મુદ્રાનો લોકો સંગ્રહ કરતા અને મુદ્રાની જરૂર પડે તો એ મળતી નહીં, તો એનો ઉપાય કરવો જરૂરી હતો. એટલા માટે કાગળની મુદ્રા અનિવાર્ય બની. શાસને કાગળની મુદ્રામાં કઈ કઈ વિશેષતા મૂકી છે? તમને બધાને ખબર છે. એકને કહેવાય જલચિહ્ન. શું કહેવાય? જલચિહ્ન. જલચિહ્નને ઇંગ્લિશમાં કહું તો તમને ખબર પડી જાય. જલચિહ્ન એટલે થાય વોટરમાર્ક. આપણે આમ જોઈને જતા ને ગાંધી બાપુ દેખાતા હોય ખબર, એ વોટરમાર્ક. એના પછી તો કે સૂક્ષ્માક્ષર લેખ, સૂક્ષ્મ અક્ષરોથી લખાયેલો લેખ, એટલે કે ઝીણા અક્ષરોથી કંઈક લખ્યું હોય. એના પછી શું હોય? તો કે તાર, જેને આપણે કહીએ છીએ સુરક્ષા સૂત્ર. શું કહીએ છીએ? સુરક્ષા સૂત્ર. એના પછી સાહેબ શું હતું? તો કે ઉદ્ગત મુદ્રણ. ઉદ્ગત મુદ્રણ એટલે સાહેબ તો કે ઉપસેલું મુદ્રા. જે બ્રેઇન મીન્સ કે જે લોકો અંધ છે અને એમને આઈડિયા આવે કે ભાઈ કેટલાની નોટ છે તો એમના માટે એક જગ્યાએ ઉપસેલો ભાગ હોય છે, એમને આઈડિયા એનાથી આવી જાય. આપણે નોર્મલી એવી ખબર ન પડે પણ એ લોકોને આઈડિયા આવી જાય તો એક જગ્યાએ નોટમાં ઉપસેલો ભાગ હોય. તો આવી બધી વિશેષતાઓ કાગળની મુદ્રામાં છે. જલચિહ્ન છે, સૂક્ષ્મ અક્ષરલેખ છે, સુરક્ષા સૂત્ર છે, ઉદ્ગત મુદ્રણ છે, અને હજી કંઈ છે બસ બીજું હજી એક છે પણ શું હોય ખબર નહીં. તમે કમેન્ટ કરી નાખજો ને, મને આઈડિયા આવી જાય કે હા આવું હું ભૂલી ગયો. ઓકે, તો આ હતા આપણા આજના પ્રશ્નો અને આઈ થિંક તમને ગમ્યા હશે, થોડાક સમજાણા હશે. તો સમજાણા હશે તમને પાકા કરવા સહેલા થશે. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.